એક જ હેલા ને એને આમ મારો એને કોઈ વસ્તુ કોઈ સજા પૈસા કોઈ જોયું જ નથી કાંઈ નહીં. અને તમે ઠાકરને માનતા હોય ને તો એકતા કરજો ન કે તમારો સમય હજી બુરો આવશે. આ તમારા રોડે કાઢીને મારે કાલે તમારા ઘરમાં કાઢીને મારશે જો તમે ખુલ્લાવલે કહીશું. હું જય ભારત માતા હું સાધુ પ્રમાણે કહું છું અને સાધુ સંતો એકતા કરજો. કોઈ ભક્તો દ્વારાનો બધા છે બધા એકતા કરજો. કોઈ આમાં ભાતભેદ ન લાવતા બધા જેટલા દ્વારાવાળા છે 52 દ્વારાવાળા છે પણ 52 દ્વારાવાળાને વિનંતી કરીને કહું છું બધા એકતા કરજો. આ તમારો ઠાકરનો હું છે આ પોતે ભરવાડું સમાજમાં કેટલા દીકરા તમારા મારી નાખ્યા. શું કરો છો? સૂઈ ગયા છો? સૂઈ જાય ભરવાડું જાગો. તમને કહું છું જાગો. તમે ભરવાડું સૂઈ ગયા છો. અને બધા દ્વારાવાળાને વિનંતી છે કે કદાચ ક્યાં સજા આનો હું છે નોયા ન મળે ત્યાં હું જે અન્ન પાણી વગર બધા 52 દુવાના ભરવાડું ભેગા ભક્તો બધા સંતો બધા ભેળા થાવ કે આને નિયા ન મળે ત્યાં સુધી મેં હું છે બધું મૂકવા તૈયાર. અને સાધુ સંતો પરમાર્થની માતે સાધુ સંતો હું છે કોઈ બી હું છે તારે હત્યા થાય તો સંત જાગે. સંત સુવે નહીં. સંતો આખો સંતો જગતનો બાપ છે. સંતને હું છે ચિંતા થતી હોય કે આજ મારા ભારત દેશની અંદર અને મારા નવ જોવાના દીકરાને હું છે મારે રાખશો તો આજે મેં કાપ થવા નહીં લાગી. સંતો જાગો. આ ઘરે ઘરે આપણા હિન્દુઓના આપણા ભરવાડોના દીકરા કેટલાય મરણા તો કાંઈ કરી નથી શકતા. આપણું જીવન માં ગાંગલા જેવું છે. એ આ તમે હું જીવન જીવો છો પણ હું બધાને વિનંતી કરી કહું છું કે ઘરે ઘરે હું જેટલા છે ને આ બધાને સજા પડવી પડે અને રાક્ષસને મારવો જોઈએ. અને એકતા કરજો એકતા કરજો. કાંઈ ભાતભેદ ન લાવતા નકર આમાં હું છે ઠાકર બધું જોવો છે. ઠાકર બેઠો છે બધું જોવો છે પણ તમે હું છે તમે એકતા નહીં કરો રાજકારણમાં વ્યાજ છો તો તમારું પતન થશે એક દી. તમે તમારા રાજકારણમાં વ્યાજ છો તેથી તમારી મતિ તમારી બદલાય છે. અને તમે ઠાકરને જાણીને હાલજો. ભગવાન કૃષ્ણ પરમાત્માએ ભાગવત ગીતામાં કીધું છે સારમાં કીધું છે કે હે અર્જુન હણે એને હળવામાં વાર નહીં. ભગવાન કૃષ્ણ પોતે હું છે પોતે બ્રહ્મ છે. પોતે આખો જગતનો બાપ છે. આખો જગતનો બાપ છે. કિશને એટલું કીધું કે જગતનો કૃષ્ણ ભગવાન અમારો આખો બાપ છે. પણ એ તમારી જાત ના આવડે હું તો ખુલ્લા તમને કહું છું અમારો જગતનો બાપ છે અમારો ઠાકર હોય. પણ તમારી રાક્ષરો તમે અમારા કૃષ્ણને માર્યો. અમારા ઠાકર અમારા ભક્ત અમારા હું છે ભગવાનનું નામ લીધું કે જગતનો બાપ મોલ વાવો તમે જેને મારા કૃષ્ણ ભગવાન પ્રત્યે ઠાકોરનો આખા જગતનો બાપ છે. અને જગતનો બાપ રહેવાનો છે. તમે તમારી તૈયારી છે ને એ અમારી તૈયારી છે. તમે કાંઈ અમને સાનામાના ન સમજતા. તમે તમારા શું છે એ સમજતા નહીં. તમે જેટલા નથી સમજી લેજો. મોલાઓને તમે મારા કિશનને માર્યો હું છે મારા પ્રત્યે હું છે કેટલા વાર મારા હિન્દુઓના સંતામાં દીકરો મારે પણ તમે એટલું ન સમજતા. પણ અમને હું છે લોહી તપે એટલે શાંત રહેવા દો. અને અમે હું છે અન્નપાણી મૂકતા એમ અન્નપાણી મૂકીને બેસી જઈશું ને તો તમારો જડે નાશ વ્યો જશે. જે તમારું હું છે કાંઈ નહીં રહે. તમારું હું છે તમારું રાક્ષરો તમારે તો તમને મરવા જોઈ. તમે અમારા એક છોકરાનો તમે મારો છો ને તમે કમોતના મરજો. તમારો પરિવાર હોતો હું છે રાક્ષરો તમે હું છે ગમારો અમારો હું છે ધર્મેશ ગમારાને મર્યો છે ને રાક્ષરો તમે તો રીબી તમારો પરિવાર હોતો મરશે. તમે તો મરશો પણ તમારો નાશ થશે. તમારો તમે હરાવી નો તમે હું સમજો છો પણ જેટલા હશે ને એટલા એમને રવાજો. અને હવે તો હું છે તમને હું છે બાકું ડીઝલનું ભરીને તમને મારી રાખતા એવા નહીં લાગે. જય ભારત માતા. આ સાધુ તમને કહું છું તમને કાપતા એવા નહીં લાગે.